રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક ઓડિયોમાં વસોયા ભાદર સિંચાઈ વિભાગના અધિકારીને બેફામ ગાળો આપતા સંભળાઈ રહ્યા છે। કેનાલમાં પાણીનું લેવલ ઓછું હોવા બાબતે રોષે ભરાયેલા પૂર્વ ધારાસભ્યએ ટેલિફોનિક વાતચીતમાં મર્યાદા ઓળંગી હોવાનું સામે આવ્યું। અગાઉ પણ મગફળીની ખરીદી મુદ્દે કુચકો માસોલના અધિકારી સાથે ગેરવર્તન કરનાર વસોયાનો આ નવો ઓડિયો ક્યારનો છે તે સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનાને પગલે રાજકીય આલમમાં અને સરકારી કર્મચારીઓમાં ભારે ચર્ચા જાગી છે। પરથી લાઈનનું થોડી દબાવો કઈ બધાય આખી રાત કાલે મારા બે એસો છે ને આખી રાત ત્યાં કેનાલ ઉપર હતા અને અત્યારે છે ને પાછી મીટિંગ રાખી તમારે બધી લાઈનો દબાવી અને જુનાગઢ રોડ કાલ 24 કલાકમાં તમારે 2.5 ફૂટ કરવો પડે, નકર હું એને ધડકાથી બોલાવવાનો છું। હું તમને કહી દઉં, તમારે તમારા બધા હાટુથી SRP બંદોબસ્ત રાખજો। આ હું તમને ચોખ્ખા શબ્દોની અંદર કહું છું। અમે તો અમારાથી જેટલી કોશિશ થઈ જેટલી કોશિશ એટલે તમે ઉપરની લાઈનો દબાવો તો નીચે પાણી આવે ને 2 ફૂટમાં તો નીચે પાણી જાય।